વ્યાસભાઈ નંબર આપી દીધો ને વિપુલભાઈ જો આવ્યા છે અમે દર્દી નારાયણની સેવા કરતા કરતા જ્યારે સેન મહારાજ યુવા ગ્રુપના તમામ સભ્યોને આ વિચાર આવ્યો કે આવો દર્દી નારાયણની સેવા કરીએ અને એમણે એક ભવ્ય કેમ્પનું આયોજન કર્યું અને આજના આયોજનને પરમાત્માએ સફળતા અપાવી અને આ સફળતામાં ભાવનગરના તમામ ડૉક્ટરોએ નિઃશુલ્ક અહીં સેવા માટે પધાર્યા. જ્ઞાતિ ગૌરવવંત એવા આદરણીય અમારા ધર્મેન્દ્રભાઈ પ્રેસિડેન્ટ તરીકે સેવા બજાવ્યા હોય અને જેમની છત્રછાયા નીચે જ્ઞાતિએ ખૂબ કામ કર્યા છે એવા અમારા રમેશભાઈ હોય, અમારા ધીરુકાકા હોય, અમારા જેવી ભટ્ટી હોય અને અમારા મહેશભાઈ હોય, અમારા નવીનભાઈ વકાણી હોય. કોના ભલાથી નામ બોલવાની, કોના અમારે મૂકવા. અમારા હિરાણી સાહેબ અહીંયા હાજર છે અને એચસીસી હોસ્પિટલથી માંડી અહીં લાઈફ હેલ્થ કેરોએ ખૂબ અમને સપોર્ટ આપ્યો હોય અને આજના પ્રોગ્રામને ખૂબ સારી સફળતા મળે એ માટે સેન મહારાજ યુવા ગ્રુપના તમામ સભ્યોએ ખૂબ મહેનત કરી છે. ખૂબ કહેવાય ને રાત દિવસ જોયા નથી અને આજે આટલો વરસાદ વરસતો હોવા છતાં પણ આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે એનો ખૂબ આનંદ છે. ત્યારે દર્દીનારાયણની સેવા કરતાં કરતાં સેન મહારાજ મેડિકલ સહાયક ટ્રસ્ટ પણ આમાં સહભાગી થયું છે. બંને વાણિજ્યની વાડીઓ પણ આમાં સહભાગી થયા છે અને દાતાઓએ પણ એમને કંઈક ને કંઈક એમનું દાન અનુદાન આપ્યું છે. ત્યારે ખૂબ આનંદ થાય છે. આ તમામ દાતાઓને હું સેન મહારાજ યુવા ગ્રુપના એક નાના કાર્યકર તરીકે વંદન કરું છું અને સમસ્ત વાણંદ જ્ઞાતિને આજે અભિનંદન આપું છું. સેન મહારાજ યુવા ગ્રુપના તમામ કાર્યકરો, અગ્રણીઓ અને ફરી વાર ધન્યવાદ આપતા હું અનિલ બારોટ ગૌરવવંત લાગણી અનુભવું છું અને કહું છું બોલીએ સેન મહારાજ.